રાજસ્થાનમાં બ્રાહ્મણને સીએમ બનાવવા પાછળ રહેલું છે ભાજપનું આ મોટું ગણિત। રાજસ્થાનને તેના નવા મુખ્યમંત્રી મળી ગયા છે। ભજનલાલ શર્મા રાજસ્થાનના બીજા બ્રાહ્મણ સીએમ બન્યા છે। આ પહેલા 1990માં કોંગ્રેસના હરદેવ જોશી બ્રાહ્મણ મુખ્યમંત્રી હતા। 33 વર્ષ બાદ રાજસ્થાનને ભજનલાલ શર્માના રૂપમાં બીજા બ્રાહ્મણ મુખ્યમંત્રી મળ્યા છે। જો કે ભાજપની આ પસંદગી પર ચારે બાજુથી સવાલો ઉઠી રહ્યા છે કે ભજનલાલને સીએમ બનાવવાથી પાર્ટીને કેટલા ટકા ફાયદો થશે। કેટલાક કહે છે કે જ્ઞાતિના આધારે જોવામાં આવે છે, પણ રાજસ્થાનના રાજકારણમાં ભજનલાલની જ્ઞાતિ બ્રાહ્મણ અન્ય જ્ઞાતિઓ જેટલી મહત્વની નથી। પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો સમય છે। એમના દ્વારા છેલ્લા 10 વર્ષમાં લીધેલા રાજકીય નિર્ણય નિષ્ફળ ગયા નથી। તો ચાલો જોઈએ કે માત્ર ભજનલાલ કેવી રીતે ભાજપની રાજકીય ગણતરીમાં ફિટ થઈ ગયા। રાજસ્થાનમાં કોઈ પણ એક કે બે જ્ઞાતિઓને વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિ તરીકે ગણી શકાય નહીં। અહીં રાજપૂત, જટ, ગુર્જર અને મીના તમામ વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિઓ છે। રાજપૂત સીએમ બનશે તો જાટો નારાજ થશે, ગુર્જર સીએમ બનશે તો મીનાને નારાજગી નિશ્ચિત છે। જો કોઈ વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિ હોય કે કોઈ પક્ષને મત આપતી હોય તો પણ પક્ષ ચોક્કસપણે અન્ય હરીફ જાતિના મતો મેળવવા માંગતો નથી। આ રીતે ભાજપે બ્રાહ્મણને ચૂંટીને સેફ ગેમ રમી છે, કારણ કે બ્રાહ્મણોને રાજસ્થાનમાં અન્ય કોઈ પણ જ્ઞાતિ સાથે કોઈ સ્પર્ધા નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા